હેલો મિત્રો, ફરી પાછા આપણે આવી ગયા છે નવા વ્લોગમાં। આજે આપણે થોડાક બહાર આવ્યા છે, જોઈએ આજે કેવું છે। આજે તમને મારા નવા વ્લોગમાં સ્વાગત છે બધાનું। આપણે અંદર જઈએ છીએ, જોઈ લ્યો। ગેટ બંધ કરી દઈ, ગેટ નથી થતું આપણેથી। જે આવી ગયા છે જોઈ લ્યો, કેવું છે નજારો જોઈ લ્યો। જંગલ જેવું છે આખું, જોઈએ આગળ શું છે અંદર। આ બીજી જ વાર આવી છીએ અમે। જંગલ જેવું આખું વાતાવરણ છે અંદર, આખું જો આખું શાંત વાતાવરણ જંગલ જેવું સમજો। કેવું લાગે કમેન્ટ જરૂર કરજો, કેવું તમને લાગે છે। શું છે ભાઈ, હમ શું જોઈએ? હું નહીં જોવાનું હો। હા, હું નહીં જોવાનું। હા ખબર, અમારા બે મિત્રો ભેગા આવ્યા છે આજે, પણ થોડા ગાંડા વેળા બહુ વધારે કરે છે। વાંદરાની જેમ ઝાડવા ઉપર ચડે છે, કડીક પડે છે, એક અલગ જ કરે છે। એટલે આમ જવાની ઈચ્છા છે, પણ રિટર્ન મેં લીધો જશું। અત્યારે પેલા આમ જતા આવી, કેવું છે જુઓ તમે જુઓ। આજે ભાઈ મિત્રનો ફોન આવ્યો કે હાલ અમારા ભેગો અને આજે નવી જગ્યાએ લઈ જાય, તું વ્લોગ ચાલુ કર્યા, વ્લોગ બનાવે તો કંઈક અને નવી જગ્યાએ આમ જો હું તો ત્યાં પકડો ભાઈ, ક્યાં ગયો આગળ જવાનું છે? અરે હજી ઘણું બધું છે, આમ જો પાછળ બહુ દૂર લગી છે, બહુ વધારે દૂર છે। જેટલી તમારી નજર જાય ને એટલી લગી દૂર દૂર છે, તમે જોઈ લ્યો। એક જ મિનિટ, કેમેરામેન પકડતો 2 મિનિટ ફોન, હાથ દુખો મેનો મારો, હજી વાર ફોન પકડી હાથ દુખો મને, એના મારે ગિમ્બલ લેવો પડશે। હાલો તમે મારી વાય લાવો, તમને બતાવું। જોઈ લ્યો તમે, મોરના અવાજ આવે હમણાં, જરાક આવી જાઓ। શું કે કેમેરામેન, કેવું છે? બહુ મસ્ત છે ને? તો પછી જો આલી પર જોઈ લ્યો, આલી પર પાછળ આખું જંગલ જેવું છે। અહીંયા અંદર જો ગયા તો પાછા આવી એની કઈ ગેરંટી નથી દેતો હું। આખું જંગલ જેવું છે। હવે આની અંદર જંગલી જાનવર પણ હોઈ શકે, એટલે રહ્યું ને, ગમે ત્યાં પગ મેકો તો ધ્યાન રાખીને મેકો। કેમ કે આની પહેલા હું એકવાર આવ્યો હતો ને, ત્યારે રહ્યું ને એક નાગ વચ્ચેથી નીકળ્યો હતો પગ નીચેથી। અહીંયા જંગલી જાનવર પણ છે, નાગ અને ઘણું બધું છે। મોર તો તમને અવાજ આવી જ ગયો, મોર હું નાખીશ એમાં, તમને ફોટો જ મોકલીશ। એક મેં ફોટો પાડ્યો છે દૂરથી, જો ક્લિયરિટી સારી હશે તો તમને બતાવીશ। અમારો બીજો મિત્ર ક્યાં ગયો? ઘરે નથી વયો ગયો? લાગે તો એવું કે ઘરે ભાગી ગયો લાગે છે, મને રસ્તામાં મેકી એની ફાઈટી બહુ ફાઈટી। જો આમ જોઈ લીધો, મોર દેખાય, જો તમને દેખાય, જો કેમેરામેન જરાક આગળ આવી જાય, આ ઝાડવા આગળ આવી જાય, ઉડી જશે, જોઈ રહ્યો। મારે એક ડ્રીમ છે, જ્યારે મોર એના પંખ ખોલે ને એ મારે જોવું છે, પણ એ પોસિબલ નથી થતું। જો મોર જોવા જાય, બે છે, આલી કરો જલ્દી, કેમેરામેન આલી કરો, પાછળ આવો જલ્દી, ધીમે ધીમે ધીમે, જો દેખાય, જો બે દેખાણા। મોરનું પંખ મળશે, જો ઓલી જો ત્રીજો છે, ઘણા બધા છે કાકા, તમે જોઈ લ્યો। એ અમારાથી બીવીને ભાગે છે, અમે એનાથી બીન ભાગી, અમે અમારાથી બીન ભાગે છે। એ જો યાર, જો જાય એ બે આલીકોર છે, અને બે આલીકોર છે। મોરનો પંખ જોઈ, પંખ મળતો નથી,
જોઈ લ્યો અમારી પાછળ બે છે, એક ઓલી સાઈડ છે એ જો એ માથે છે, પણ તમને ને કેમેરામાં સરખું દેખાશે નહીં. ચાલો અને આરામ કરવા દી, આપણે એને સારા ન કરાય. એના વાંય જાય અને બીજું કોઈક આપણી વાંય આવી જાય, બીજું કંઈક જનાવર, તો લોચા થઈ જાય. જો એ જો આમ જો એ આમ ઠેઠ દૂર દૂર લગી દેખાય છે, એ ઠેઠા માગે છે. એક બાકી અમારો કયો એક કૂતરો છે પાછળ, જો તમને બતાવું, જો દેખાતો હોય તો જો શેરની જેમ એકલો રખડે. મર્દ માણા કહેવાય ને, મર્દ બીજું એને, બાકી શેરની જેમ એકલો એકલો રખડે એને મર્દ માણા કહેવાય. જો આમે એક મોર અને બીજું શું કહેવાય, ઢેલ. મોર ને ઢેલ બે વસ્તુ છે આ રીત પર જે દેખાય છે, બાકી તો હજી કાંઈ દેખાણું નથી. પણ જો બીજું કાંઈ દેખાય છે તો ભાગવાની હો નહીં, એ તો ફાઇનલ છે. કેમ કે આખું રહ્યું ને અહીંયા જંગલ જેવું જ છે. આ બધા આ લીકોર આવતા ને પાછળનું વ્યૂ જોવો, અમે આખો જંગલમાં આવી ગયા હોય ને એના જેવું વ્યૂ. અને આ લીકોર બધા જો મોર ને ઢેલ ને એ બધું આ લીકોર પાછળ છે, આગળ છે અમારી. અમે એ લીકોર જાય છે, જોઈએ ભાગ્યા, એ ભાગ્યા અમને જોઈને ભાગી ગયા. હવે અહીંથી જાજુ આગળ ન જવાય, જરાક પકડજો ફોન. હવે અહીંથી થોડાક અમે આગળ જશું ને તો હવે અમને બીક લાગે છે કે આગળ કાંઈક હોઈ શકે. હવે અહીંથી અમે આમ જાય તો આગળ જઈને ત્યાં હેલિકોપ્ટર કાંઈ હોય તો તમને બતાવી. તમારા માટે તમારા હું હેલિકોપ્ટર આજે આવી ગયો. અમારા એક ભાઈ તો ગેટેથી જ પાછા વયા ગયા, એની બહુ બીક લાગી ને તો એ અંદર લગી આવ્યા જ નહીં. મેં તો કીધું અહીંયા ફૂલના ઝાડવા, શું કંઈક હતું તો ખરે, કંઈક ખખડે. મેં તો ફૂલના ઝાડવા ને એવું કંઈક હશે, તો મેં તો કીધું ફૂલ તોડીશ, પણ દેખાતું નથી ફૂલના ઝાડવા. જો અહીંયા કંઈક રખડે. ભાઈ હાચન બહુ ફાટે અત્યારે. આવી જગ્યામાં કરી જાય અને આવી જગ્યામાં કંઈક નીકળી જાય ઓચિતાને જો અને નાકના દર હોય ને એવું લાગે છે. તમે જોઈ લ્યો. બીક તો બહુ લાગે છે અત્યારે, હવે લાગે છે. પેલા નહોતી લાગતી, પણ ઓચિતાનું કંઈક ને કંઈક ખખડે છે ને તો બહુ બીક લાગે છે અત્યારે. બાકી અહીંયા જંગલ જેવું આખું છે અને એમાં એક જ આ ઝૂંપડું જેવું છે. એ આ ઝૂંપડું છે એ અહીંયા આવીને બધા બેવે. કઈ છે અંદર ખખડે. હાલ જો કેમેરામેન આમ આગળ, આમ નથી જવું, આમથી આમ નીકળી જાય પેલા, આમ ફાટે મારી. અહીંયા એક કૂતરું હતું ત્યાં હોયું ગયું. એ બેઠું જો, એક અહીંયા બેઠું જો, બે હે. હાલ જો કેમેરામેન. હાઓ જંગલની થોડુંક બહાર આવી જાય ને તો થોડુંક ડર ઓછું થઈ જાય. પણ હવે પાછા જો જંગલમાં ગરતા જાય ને તો હજી દર ફાટે. એમાંય જો ઓચિતાનું જો કાંઈક નીકળું ભાગવાની હું નહીં. જો અહીંયા જો નાગના દર છે, જે અહીંયા નાગ રહેતા હોય એવું લાગે છે, નાગના દર છે. અમારા એક ભાઈ જો પાછા આવી ગયા છે. ભાઈ તારો હાથ કેમેરામાં આવે છે. કોકે માનતા નાળિયેર રાખ્યું હોય, જરાક અહીંયા આવજે. કોકે માનતા નાળિયેર રાખ્યું. આરી કોઈ બખું થઈ ગયું પાછું. મારો ભાઈ વિડીયો બનાવે મારો પાછળથી. આપણે જો હજી થોડાક અંદર આવતા રહ્યા છે. હવે
ધીમે ધીમે આલી પબ્લિક આવે છે કે ફેમિલી મેમ્બર ને બધા ફેમિલી વાળા બધા આવે છે. હજુ કઈ બોલી નહીં શકતો. આખું જંગલ જેવું જ છે. કેવું લાગે છે તમે અહીંયા કોઈ રહેતું હોય તો કેવી રાતે ફાટે તમે કમેન્ટ કરો. અહીંયા એકલો માણસ રહી શકે કે ન રહી શકે એ કંઈ જરાક કહેજો. જો પાછળ જોઈ લ્યો કેવી નાનકડી એવી ઝૂંપડી છે બનાવેલી. હવે અહીંયા કોક આવે જનાવર અહીંયા ઓમે મોસ્ટ ઓફ ઘણી વાર આવે છે જનાવર. અને જે નાગના જે દર કીએ કે નાગ માટેનું રહેવા માટે ઘર એ ઝાડવે અમુક ઝાડવે છે. અહીંયા કેટલા બધા હશે. જો ઓચિતાનો જો નાગ નીકળ્યો ને જો આવી ગયો બાજુમાં તો ફાટવાની તો ફરજિયાત છે. વાહ કેવું મસ્ત ફૂલ જોઈ લો કેવું મસ્ત. હવે જાજુ આગળ જવાય એમ નથી આપણેથી કેમ કે બધાની ફાટે છે. કેમ કે એકવાર અહીંયા આગળ જનાવર આવ્યું હતું જેનાથી ભાગવું વહમું પડ્યું હતું બધાને. કોઈ ભાગી નહોતું શક્યું. તો હવે ધીમે ધીમે આપણે પાછા આલી પર જાય. વધારે અંદર આવતા રહ્યા છે. તમે જોઈ લ્યો કેવું પાછળનું મારું વ્યૂ છે. એક નાનકડું એવું ઘર છે. એમાં કોણ રહેતું હશે કે આવા જંગલમાં રાતે? આ દિવસમાં તો આલો રહેલી કોઈ ગમે તે કોઈ રહેતું હોય પણ રાતે તો બહુ બીક લાગે છે. આજુબાજુના જંગલમાંથી આજની આજુબાજુ કંઈક નીકળીને આવે જનાવર તો કેવી ફાટે. આલી કોઈ ફેમિલી આવી છે. જો મારી પાછળ આમ જોઈ લો જરાક દેખાય છે પણ જંગલ જેવું છે એટલે શું ઝાડવાને એવું આડું આવે છે ને તો દેખાતા નથી કોણ છે શું છે. બાકી એમ દેખાય છે ખરા કે આખું ફેમિલી આવ્યું હોય. આપણે એકવાર આમ જાશું અંદર લગી તો એ કંઈક પાડે છે બોરા હોય એવું કંઈક હશે તો પાડે છે. ટાઈમ તો ઘરે વહી જઈ કાલે ફોન આવી ગયો છે તો થેન્ક યુ. ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. આવા જ વિડીયો મારા જોયા રાખો. હું આવા જ વિડીયો તમને દઉં એવી આશા છે મને. હવે તો ફૂલ બાકાજી કે હવે તો બધા ભાઈબંધને એક એકને તમને મજા આવે. તો આજે આ વ્લોગને અહીંયા જ પૂરો કરી. થેન્ક યુ અને સબસ્ક્રાઈબને શરૂ કરજો.